સમાચાર સુરતથી મળી રહ્યા છે। માંગરોળની અંદર ટ્રિપલ અકસ્માત સર્જાયા હોવાની ઘટના અત્યારે પ્રકાશમાં આવી રહી છે। અકસ્માતને લઈ અને સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતની અંદર માંગરોળના વેરાવી ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી રહી છે। 3 જેટલા બાઇક ચાલક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। ભયંકર અકસ્માતની ઘટના બની છે। અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો એકનું મોત નીપજ્યા હોવાની પણ માહિતી મળી છે। યુવકોએ અન્ય બાઇકને પણ અડફેટે લીધી હતી। માંગરોળ પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ રહી છે। તો આ ઘટના અત્યારે સુરતની અંદર બનવા પામી છે। સુરતના માંગરોળના વેરાવી ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયા હોવાની ઘટનાને અંજામ મળ્યો છે। 3 બાઇક ચાલક વચ્ચે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેની અંદર એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। જોકે યુવકોએ અન્ય બાઇકને પણ અડફેટે લીધા હોવાની માહિતી મળી છે। માંગરોળ પોલીસને પણ જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરાય છે। આગળની તપાસ તેજ કરાય છે। અકસ્માતને લઈ અને સમાચાર સુરતમાં વધુ એકવાર અકસ્માત સર્જાયો છે। માંગરોળના વેરાવી ગામે આ ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 3 બાઇક ચાલક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની અંદર ઘટના સ્થળે જ એક મહિલાનું મોત નીપજ્યું છે। યુવકોએ અન્ય બાઇકને પણ અડફેટે લીધી હોય તેવી પણ માહિતી મળી છે। જોકે પોલીસને ઘટનાની જાણ કરાતાની સાથે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના દ્વારા આગળની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર સુરતથી ગોજારા અકસ્માતના સમાચાર મળી રહ્યા છે। માંગરોળના વેરાવી ગામે આ ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેની અંદર 3 બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જોકે અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું।